આજે આપણે સીએનસી ટર્નિંગ પ્રોગ્રામિંગ વિશે શીખવાના છીએ. તમને ડિસ્પ્લે ઉપર જે જોબ દેખાય છે એનું પ્રોગ્રામિંગ કરવાનું છે. જે જોબ આપેલો છે એ જોબને પહેલા તો કેટલા સ્ટેપમાં ટૂલ ટ્રાવેલ કરશે અને આ જોબ બનશે એ સ્ટેપ આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. અને જેટલા સ્ટેપ છે એ સ્ટેપમાં એ ટૂલની એક્સની વેલ્યુ અને ઝેડની વેલ્યુ આપણે એમ સમજીએ કે એક્સમાં એની પોઝિશન શું અને ઝેડમાં પોઝિશન શું આ બંને ટેબલમાં લખી દઈશું, જેથી આપણે પ્રોગ્રામિંગમાં ભૂલ ના પડે. તો હવે જ્યારે લેથ ઉપર કામ કરે છે તો આ હોરિઝોન્ટલ જે એક્સિસ છે એને ઝેડ અને વર્ટિકલ છે એને એક્સ એક્સિસ કહેવાય. એટલે કે આ એક્સ પ્લસ છે, આ એક્સ માઇનસ છે, આ ઝેડ માઇનસ છે અને આ ઝેડ પ્લસ છે. રાઈટ. હવે સૌથી પહેલા ટૂલ અહીંયા હશે આ પોઈન્ટ ઉપર, એટલે કે 0 પોઈન્ટ ઉપર. એ વખતે એક્સમાં બી ટ્રાવેલ નહીં હોય અને ઝેડમાં બી ટ્રાવેલ નહીં હોય, તો આપણે ટેબલમાં એની વેલ્યુ લખી દઈએ 0 અને 0. હવે ટૂલ 0 થી 1 ઉપર ટ્રાવેલ કરશે, એટલે કે આ પોઈન્ટ ઉપર આવશે તો એક્સ ની વેલ્યુ કેટલી હશે 10, તો આપણે અહીંયા 10 લખી દઈશું. અને ઝેડમાં કેટલું ટ્રાવેલ કરે છે તો કે આટલું, એ કેટલું છે -5, તો અહીંયા લખી દઈએ -5. ધેન હવે ટૂલ 1 થી 2 માં, એટલે કે આ પોઈન્ટ ઉપર આવશે તો એક્સમાં કોઈ ચેન્જ નહીં થાય, એટલે કે એક્સમાં 10 જ રહેશે. રાઈટ. અને ઝેડ ની અંદર કેટલું થશે તો કે ઝેડ ની અંદર આ 10 ટ્રાવેલ કરશે, એટલે કે -15. ધેન 2 to 3 ની અંદર એક્સ અને ઝેડ ની પોઝિશન શું તો કે કટિંગ ટૂલ 2 થી 3 ઉપર અહીંયા આવશે. આ વખતે એક્સ ની વેલ્યુ કેટલી હશે તો કે 22. રાઈટ. અને ઝેડ ની વેલ્યુ કેટલી હશે તો કે આ 6 ટ્રાવેલ કરે છે એટલે -21. રાઈટ. ધેન નેક્સ્ટ સ્ટેપ, એટલે કે નેક્સ્ટ ટૂલની પોઝિશન 3 to 4 માં આ પોઈન્ટ ઉપર. રાઈટ. એક્સમાં એઝ ઇટ ઇઝ 22 છે, એક્સમાં કોઈ ચેન્જ નથી થતું, તો અહીંયા આપણે 22 લખી લઈએ. ઝેડ ની અંદર કેટલું છે તો કે આ 15 જેટલું ટ્રાવેલ કરે છે, એટલે 21 + 15 -36. રાઈટ. ધેન નેક્સ્ટ ટૂલની પોઝિશન 5 પોઈન્ટ ઉપર, એટલે કે અહીંયા પોઈન્ટ નંબર 5 ટૂલ પોઝિશન અહીંયા હોય તો એક્સમાં કેટલું ટ્રાવેલ કરે તો 30 આપેલું છે આપણને અહીંયા 30. અને ઝેડમાં કોઈ ટ્રાવેલ નહીં થાય વખતે તો 36 ને આપણે એઝ ઇટ ઇઝ કેરી ફોરવર્ડ કરી દઈશું. ધેન કટિંગ ટૂલની લાસ્ટ પોઝિશન અહીંયા આવશે, એટલે કે જોબ બનવાનું છેલ્લો સ્ટેપ 6 પોઈન્ટ ઉપર. એ વખતે એક્સમાં કોઈ ચેન્જ નથી, એક્સ એઝ ઇટ ઇઝ 30 છે, પણ અહીંયા ઝેડ ની અંદર ટૂલ 5 mm ટ્રાવેલ કરે છે એટલે અહીંયા આવશે -41. ચલો, આપણું આ ટેબલ તૈયાર છે. આટલા સ્ટેપની અંદર ટૂલ ટ્રાવેલ કરે એટલે આપણો આ જોબ તૈયાર થાય. હવે પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું અથવા પ્રોગ્રામ કઈ રીતે લખવો, ચલો સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરીશું અને એની અંદર એનસી વ્યુઅર ખોલીશું. એનસી વ્યુઅર ઓપન થાય એટલે ન્યૂ ઉપર ક્લિક કરીશું એટલે ન્યૂ ફાઇલ બની જશે. ન્યૂ ફાઇલની અંદર હવે પ્રોગ્રામને સ્ટાર્ટ કરીશું. પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું સિક્વન્સ નંબરથી N05 લખીશું અહીંયા. રાઈટ. N05 પ્રોગ્રામના મોડ કયા છે, ઇચીસમાં છે, એમએમમાં છે. રાઈટ. એમએમમાં હોય તો G71 રફિંગ ફાઇલ અને ઓલ ડાયમેન્શન આવીને મેટ્રિક મોડ. બીજી વસ્તુ યાદ રાખવાની છે, પ્રોગ્રામ એબ્સોલ્યુટ મોડમાં છે કે ઇન્ક્રીમેન્ટ મોડમાં. એબ્સોલ્યુટ મોડમાં છે તો G90, ઇન્ક્રીમેન્ટમાં છે તો G91. હવે એબ્સોલ્યુટ મોડ એટલે શું તો જ્યારે બી ટૂલ આ 0 પોઈન્ટથી ટ્રાવેલ કરતું અહીંયા 6 પોઈન્ટ સુધી જાય, એટલે કે 6 સ્ટેપ સુધી જાય, એ વખતે જે બી ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે 1 by 1 એ બધું જ ટૂલ એટલે કે મશીન 0 થી જ કન્સિડર કરે. એટલે એનો મતલબ એવો થાય, એક્ઝામ્પલ તરીકે 0 થી 1 માં જાય છે તો 5 ટ્રાવેલ કર્યું, 1 થી 2 જાય છે તો 10 જ ટ્રાવેલ કરે છે, પણ રિયલમાં આપણે લખીએ છીએ 10 + 5 = -15. એટલે કે 2 to 3 માં જશે તો 6 જ ટ્રાવેલ કરે છે, પણ આપણે લખીએ છીએ 21. આ જે એડિશન કરતા રહીએ છીએ વેલ્યુઝની, એનો મતલબ કે એબ્સોલ્યુટ મોડની છે, એટલે કે વેલ્યુ હંમેશા 0 થી જ આગળ કન્સિડર કરતું રહેશે. ચલો નેક્સ્ટમાં સિક્વન્સ નંબર N10. રાઈટ. હવે ટૂલ સિલેક્ટ કરવાનું છે, ઓટોમેટિક ટૂલ ચેન્જ M06 કોડ છે એનો. ટૂલ 1 ઓફસેટ 1 બ્લોક ફિનિશ N15 નેક્સ્ટ બ્લોક G96 લઈએ છીએ. G96 નો મતલબ થાય છે કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ મીટર પર મિનિટ, G96. ધેન અહીંયા સ્પિન્ડલ સ્ટાર્ટ કરે છે ક્લોકવાઇઝમાં, M03 લખીશું તો સ્પિન્ડલ સ્ટાર્ટ ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન.
સ્પિન્ડલ સ્પીડ S100 લીધી છે આપણે. નેક્સ્ટ બ્લોક N20. N20 ની અંદર સ્પિન્ડલ સ્ટાર્ટ કર્યું છે તો કુલન્ટ ઓન કરી દઈએ. M08 એટલે કુલન્ટ ઓન. N25 નેક્સ્ટ સિક્વન્સ નંબર અને નેક્સ્ટ બ્લોક. અહીંયા લેથ છે એટલે G18 લઈશું. G18 નો મતલબ XZ પ્લેન. નેક્સ્ટ બ્લોક N30. N30 ની અંદર હવે G95 લઈએ છે. G95 નો મતલબ છે ફીડ mm પર રિવોલ્યુશન. G95. દેન નેક્સ્ટ બ્લોક N35. N35 લઈએ છે હવે હોમ પોઝિશન અથવા મશીન 0. G20 એ XYZ 3 એક્સિસ ઉપર કામ કરે છે અને આપણું લેથ X અને Z ઉપર કામ કરે છે. એવી જ રીતે U, V અને W. તો અહીંયા U 0.0 and W 0.0 લખીશું મશીન 0 માટે. N40 નેક્સ્ટ બ્લોક. રાઈટ. હવે રેપિડ ટ્રાવેલ કરીએ છીએ. રેપિડ ટ્રાવેલ માટે કોડ છે G00. રાઈટ. અને અહીંયા X માં 10 આપ્યું છે આ વર્ટિકલ ડિસ્ટન્સ, એટલે આપણે X10 લઈએ છીએ અને Z માં ટૂલને અહીંયા જોબને અડાડીને નથી રાખતા, એટલે 1 mm દૂર રાખીશું. ચલો પ્લોટ કરીને જોઈએ અહીંયા. ઓકે, આ સિચ્યુએશન છે. ધેન નેક્સ્ટ બ્લોક N45. હવે લિનિયર ટ્રાવેલ માટે કોડ છે G01. રાઈટ. જો લિનિયર ટ્રાવેલ હોય તો લિનિયર ટ્રાવેલ કરાવીશું, નહીં તો અહીંયા જોબને દેખીશું કે કયું છે, સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે કે લિનિયર છે. અહીંયા આપણી જોડે સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે, પણ દેખવાનું છે કે ક્લોક છે કે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા ક્લોકવાઇઝ છે. રાઈટ. તો આપણે સેકન્ડ સ્ટેપમાં લખીશું. અહીંયા તો આપણે X0 અને Z0 જ લઈ લઈશું, કારણ કે X0 અને Z0 આનો મતલબ થાય છે કે આપણું ટૂલ જે છે એ લિનિયર ટ્રાવેલ કરીને અહીંયા આવી જશે આ પોઈન્ટ ઉપર. ચલો એનો પ્લોટ કરીને જોઈ લઈએ સિરિયસલી. હવે બંને સિચ્યુએશન બતાવી દઉં તમને. અહીંયા થોડું દૂર રાખ્યું હતું, આ વર્ટિકલ એક્સ એક્સિસ છે, ત્યાંથી 1 mm દૂર રાખેલું છે. ફરીથી અહીંયા સિચ્યુએશન 0 ઉપર લઈ આવ્યા છે આપણે લિનિયર ટ્રાવેલ કરાવીને. રાઈટ. દેન નેક્સ્ટ બ્લોક N50. હવે આ 0 થી 1 આ ટેબલમાં જોઈ લઈએ આપણે. આ 0 લઈ લીધું આપણે. 0 થી 1 ની ઉપર x ની વેલ્યુ 10 અને z ની -5 છે. ચલો, પણ કેવું છે, આ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે આપણે લઈશું G03. x કેટલા છે 10 અને z કેટલા છે -5. r કેટલી છે આપણી જોડે 5. ચલો પ્લોટ કરીને જોઈ લઈએ. રાઈટ. નેક્સ્ટ બ્લોક N55. હવે 1 થી 2 લિનિયર ટ્રાવેલ છે, તો હવે કોડ લખવો પડશે આપણે G01. રાઈટ. અને x માં કેટલું છે, એઝ ઇટ ઇઝ 10 છે. રાઈટ. અહીંયા x ની વેલ્યુ 10 અને z માં કેટલું છે, તો z માં 5 ટ્રાવેલ કરે છે, એટલે ટોટલ 15. તો z -15. પ્લોટ કરીને જોઈ લઈએ. રાઈટ. નેક્સ્ટ બ્લોક N60. હવે સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે, બટ આ 2 to 3 ની અંદર ક્લોકવાઇઝ છે, એટલે ક્લોકવાઇઝ માટે આપણે લખીશું G02. x ની વેલ્યુ કેટલી છે આપણી જોડે અહીંયા 22. આપણે જોઈ લઈએ 2 to 3 ની અંદર. 2 to 3 આ છે, x માં 22 અને z માં -21. ચાલો, તો x22, z -21 અને r કેટલી આપી છે 6. ચલો 6 લઈ લઈએ અને પ્લોટ કરી દઈએ. રાઈટ. દેન નેક્સ્ટ બ્લોક N65. ફરીથી લિનિયર ટ્રાવેલ છે 3 to 4 ની અંદર, તો G01. રાઈટ. x માં 22 છે. રાઈટ. તો લખીશું તો બી પ્રોબ્લેમ નથી, અને નહીં લખીએ તો સિસ્ટમ એટલે કે સોફ્ટવેર આગલી ડેટાને લઈ લેશે. રાઈટ. અને z ની અંદર થશે -15 એટલે કે -36. ચલો પ્લોટ કરીને જોઈ લઈએ. નેક્સ્ટ બ્લોક N70. ફરીથી લિનિયર ટ્રાવેલ જ છે, એટલે આપણે અહીંયા G01 નથી લખતા. રાઈટ. જ્યારે G01 પહેલા લખ્યો છે, એટલે બાકી G02 હતું તો આપણે G01 લખીશું, અને હવે જો G02 કે G03 ની પડે તો લખવો પડે. પણ જો કન્ટિન્યુઅસ એક જ ફોર્મની અંદર ટૂલ ટ્રાવેલ કરે, એટલે કે કાં તો લિનિયર જ કરે, તો લિનિયરને દરેક વખતે આપણે લખવો જરૂરી નથી, એટલે G01 અત્યારે નથી લખતા. x ની વેલ્યુ લખીએ છીએ 4 to 5 માટે. x કેટલા છે 30. રાઈટ. પ્લોટ કરીને જોઈ જોઈએ. ડન છે.
then next N75. ઓકે 5 to 6 ની અંદર x ની વેલ્યુ એઝ ઇટ ઇઝ છે 30. આપણે અહીંયા x ની નથી લખતા, રાઈટ, કારણ કે એઝ ઇટ ઇઝ વેલ્યુ છે એટલે આપણે એને લખવું ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા z ની વેલ્યુ કેટલી છે -5 એટલે કે -41. ચલો પ્લોટ કરીને જોઈ જોઈએ, રાઈટ. અહીંયા આપણી કટિંગ જોબ ટૂલ કરી અને જોબ ફિનિશ થઈ ગયો છે. હવે મશીનને ફરીથી પહેલાની કન્ડિશન માટે લઈ જા પોસ્ટ પ્રોસેસ કરીએ G28 મશીન 0 એટલે કે હોમ પોઝિશન 0.0 એન્ડ W 0.0. then aim 85 સિક્વન્સ નંબર 85 અને બ્લોક નંબર નેક્સ્ટ 17. ચલો હવે G00 લઈ લઈએ છીએ, રેપિડ ટ્રાવેલ કરાવીએ છીએ. રેપિડ ટ્રાવેલ ક્યાં કરાવીશું? જ્યાં શરૂઆતમાં આપણી N40 ઉપર જે પોઝિશન હતી એ જ રીતે x10 અને z ની 1. ચલો જોઈ લઈએ રેપિડ ટ્રાવેલ. ઓકે બેક જતું રહ્યું છે ટૂલ, રાઈટ. હવે M90 સ્પિન્ડલ સ્ટોપ કરી દઈએ, M05 લખીશું, સ્પિન્ડલ સ્ટોપ થઈ જશે. M09 લખીશું, કુલન્ટ ઓફ થઈ જશે. then N95 નેક્સ્ટ બ્લોક. હવે પ્રોગ્રામ એન્ડ કરી દઈશું M02 અને મશીન સ્ટોપ એન્ડ રીસેટ કરીશું એટલે કે M30, રાઈટ. આટલું કરશો એટલે તમારો પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે, રાઈટ. આઈ હોપ તમને વધારે સારી સમજણ પડી હશે આ પ્રોગ્રામની અંદર, અને ફરીથી પાછા નવા જોબ સાથે નવા પ્રોગ્રામમાં પાછા મળીશું. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહેજો.